જો ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, હવે આપણે સ્ટેટિસ્ટિક્સમાં નવું ચેપ્ટર શરૂ કરીએ. લાસ્ટ ટાઈમ 5 સુધીની વાત આપણે કમ્પ્લીટ કરી હતી, 5 ચેપ્ટર સુધી, અને હવે નંબર 6 ચેપ્ટર આપણે શરૂ કરીએ. બહુ જ અગત્યનું ચેપ્ટર છે. આમ ટોટલી સ્ટેટિસ્ટિક્સ નથી, મેથેમેટિકલ સ્ટેટિસ્ટિક્સ, ગાણિતિક આંકડાશાસ્ત્ર જેવું છે કે જેની અંદર ખાલી સૂત્ર આવડવાથી કામ નહીં ચાલી જાય બાળકો. 6થું ચેપ્ટર જે સંભાવનાને ભણવા માટે બહુ ઉપયોગી થશે. એટલે આવતા વર્ષે આપણે સંભાવનાનું પ્રકરણ ભણવાનું આવશે, સંભાવના વિતરણ ભણવાનું આવશે, અને એ પ્રકરણો ભણવા માટે આ ચેપ્ટર બહુ પાયાની જરૂરિયાત છે. એટલે 6થા નંબરનું પ્રકરણ, એનું નામ આમ તો 3 ચેપ્ટરો ભેગા કરેલા છે સ્ટેટની અંદર. પ્રકરણ 6થું, એનું નામ કંઈક 3 ચેપ્ટરો છે: ક્રમચય, બીજું છે સંચય, અને ત્રીજું છે દ્વિપદી વિસ્તરણ. આ 3 ચેપ્ટરો છે: ક્રમચય, સંચય અને દ્વિપદી વિસ્તરણ. પણ એમાંથી આ વર્ષની વાત કરીએ તો જે 30% સિલેબસ ઘટાડી દીધો છે, 30% પ્રમાણે જે સિલેબસ એ લોકોએ ઘટાડી દીધો, એના અનુસંધાનમાં આ દ્વિપદી વિસ્તરણનો ભાગ નીકળી ગયો છે. એટલે અત્યારે હાલ આપણે પહેલા ભણવાનું છે ક્રમચય. 3 અલગ અલગ બાબતો છે, પણ એમાં આ બેની આપણે ખાસ જરૂર છે. આની ક્યાંય એટલી બધી જરૂર નથી આવતા વર્ષો માટે. એટલે એ કદાચ સિલેબસમાં હોય કે ન હોય, બહુ ચિંતાનો વિષય નથી. પણ આ 2 ચેપ્ટરો 6.1 આખું ક્રમચય છે, અને 6.2 એ આખું સંચય છે, અને 6.3 આખું દ્વિપદી વિસ્તરણ છે. અને સ્વાધ્યાય 6 ની અંદર થોડું ભેગું હશે બધું. પણ એમાં પહેલાં મેં કીધું એમ આપણે વાત કરીએ છીએ ક્રમચયની. બસ ખાલી આની જ વાત કરવી છે આપણે. જે સ્વાધ્યાય 1 ભણ્યા પછી સ્વાધ્યાય 6.1 કમ્પ્લીટ કરી શકાય. તો ક્રમચય એનો મતલબ એવો થાય છે કે વસ્તુની ગોઠવણી કરવી. વસ્તુઓને ગોઠવવી હોય, ગોઠવણી કરવી હોય તો એને ક્રમચય કહેવાય, અને પસંદગી કરવી હોય તો એને સંચય કહેવાય. ગોઠવણી, હવે ગોઠવણી એને આપણે બોલીએ કુલ વસ્તુઓને n કહીએ, ગોઠવણી એને p કહેવાય છે. ક્રમચય એને પરમ્યુટેશન્સ મતલબ p તરીકે ઓળખીશું. એટલે ક્રમચય એટલે p, ગોઠવણી, બરાબર. કુલ વસ્તુઓને જો n કહીએ, ગોઠવવાની વસ્તુને p કહીએ, અને જેટલી ગોઠવી છે એને r કહીએ. તો કુલ વસ્તુઓમાંથી જેટલી વસ્તુઓને ગોઠવી હોય એવી ગોઠવણીના પ્રકાર એટલે NPR. p એટલે ગોઠવણી, p એટલે ગોઠવણી એટલે ક્રમચય, અથવા ક્રમચય એટલે વસ્તુઓને ગોઠવવાના પ્રકાર, અને એને p તરીકે ઓળખીશું. પણ આવી રીતે નથી લખવાનું. દાખલા તરીકે કુલ વસ્તુ 10 હોય, કુલ વસ્તુઓ 10 હોય અને એમાંથી 3 વસ્તુઓને ગોઠવવાના પ્રકાર. 10 માંથી 3 ને ગોઠવી છે એટલે p. પણ કેટલી ગોઠવી છે? 3. અહીંયા 10 લખાય, વચ્ચે p લખાય, ને અહીંયા 3. એટલે આને વંચાય 10 વસ્તુઓમાંથી 3 વસ્તુઓને ગોઠવવાના પ્રકાર 10p3. એટલે આ n હોય, આ જે છે આને n કહેવાય, આ p, અને આ જે છે આને r કહેવાય. એટલે કુલ વસ્તુઓને n કહીએ, અને ગોઠવવાની જેટલી વસ્તુ હોય એને r કહીએ. કુલ વસ્તુઓને n કહીએ, ગોઠવવાની જેટલી વસ્તુ હોય એને r કહીએ, અને એ જે પ્રકાર મળે એને NPR કહેવાય. એટલે પણ આ રીતે લખવાનું. અહીંયા n લખાય, વચ્ચે p લખાય, નીચે r લખાય. ઉપર n, વચ્ચે p અને નીચે r. આ રીતે આ રાઈટ, આ સાચી મેથડ. પણ આવી રીતે લખવું હોય તો લખી શકાય કે 10 વચ્ચે p મોટો કરી અને ઉપર 3 લખાય. આ રીત પણ સાચી છે.
p થોડો મોટો કરીએ અને n અને r બંને ઉપર લખીને આ રીતે કહું છું n p અને r તો પણ ચાલે. પછી આ રીતે લખો કે 10 પછી p અને 3 મતલબ આ બંને ઉપર લખ્યા હતા અથવા કહું છું બંને નીચે લખો તોય ચાલે. એટલે આ રીતે કહેવા માંગુ છું કે આ n છે p અને r. એટલે n અને r બંને નીચે લખો, p ને વચ્ચે મોટો બતાવો. n અને r ઉપર લખો અને p ને મોટો બતાવો. બંને ઉપર લખો તોય વાંધો નહીં, બંને નીચે લખો તોય વાંધો નહીં, અને એક ઉપર લખો અને એક નીચે લખો. સમજાય છે? જો હું કહું n અને r બંનેને ઉપર લખી શકાય, n અને r બંનેને નીચે લખી શકાય, અથવા તો n ઉપર લખો અને r ને નીચે લખો તો પણ લખી શકો. એટલે ત્રણે ત્રણમાંથી કોઈ બી રીતે તમે NPR ને બતાવી શકો. એટલે ગોઠવણીના પ્રકારને બતાવી શકાય. અને ગોઠવણીના પ્રકાર એટલે NPR. ગોઠવણીના પ્રકાર એટલે NPR. કોઈ બી રીતે બતાવી શકો. બરાબર? તમે પણ ચોથી એક રીત બતાવી દઉં કે એ રીતે ના લખાય. કોઈને એમ ચલો આ રીતે લખીએ કે 10p3 છે તો એ જ કે 10p અને 3 મતલબ આવું કહું છું NPR. આ રીત ખોટી છે. મતલબ આ રીતે ત્રણે ત્રણ એક જ સરખું એક જ લાઈનમાં એક જ સરખા અક્ષરથી ન બતાવાય. એટલે આ રીત ખોટી છે. બરાબર? મેં કીધું એમ બંને નીચે લખશો કંઈ વાંધો નહીં, બંને ઉપર લખો, એક ઉપર અને એક નીચે લખો તોય ચાલે. ત્રણમાંથી કોઈ બી રીતે. પણ આ ત્રણે ત્રણ એક જ સરખા અને એક જ લાઈનમાં સમાંતર ન બતાવાય. એટલે આ બતાવવાની રીત ખોટી છે. બરાબર? પણ હવે આ ત્રણમાંથી આપણે પહેલા દિવસથી ટેવ જ એ પાડીશું કે 12મા ધોરણ અને ભવિષ્યના વર્ષોમાં તમે આ રીતનો જ ઉપયોગ કરો છો, n ઉપર અને r નીચે. એટલે આ બધું કાઢી નાખવું. હવે આપણે આ ટેવ પાડવાની છે n ને ઉપર બતાવવાનો અને r ને નીચે બતાવવાનો, વચ્ચે p એટલે ગોઠવવાના પ્રકાર. ઓકે? તો હવે ક્રમચય એટલે વસ્તુઓની ગોઠવણી કરવી હોય, કુલ વસ્તુઓને n કહીએ અને ગોઠવવાની વસ્તુને r કહીએ તો એના પ્રકાર મળે NPR. અને NPR માટેનું સૂત્ર NPR બરાબર એક સૂત્ર આપી દઉં કે NPR મેળવવા હોય તો એનું સૂત્ર કંઈક આવું છે n ફેક્ટોરિયલ upon n કૌંસમાં n minus r ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ છેદમાં n minus r ફેક્ટોરિયલ. આ જે નિશાન છે ને આવું નિશાન કર્યું જુઓ. આ ઘણા એવું વાંચે ઊંધો i. આ ઊંધો i એટલે i નથી આ, પણ આ i આમ થાય ખબર છે ને i એટલે કે ઊંધો થઈ ગયો, ઊંધો i એટલે ઊંધો i નથી. ઘણા પાછા કંઈક ગુજરાતી ભાષાનું વ્યાકરણ પેલું ઉદ્ગાર ચિહ્ન કે એવું કંઈક, એ કોઈ આવું ચિહ્ન નથી ઉદ્ગાર ચિહ્ન કે. બરાબર? આ જે નિશાન છે આ સ્ટેટિસ્ટિક્સની ગમે ત્યારે સ્ટેટની ભાષામાં આ નિશાન કર્યું અને બોલાય ફેક્ટોરિયલ. ફેક્ટોરિયલ શું વંચાય? ફેક્ટોરિયલ. જેને ગુજરાતીમાં કહેવાય ક્રમગુણિત, આને કહેવાય ક્રમગુણિત. આ નિશાન છે અને વાંચવાનું ફેક્ટોરિયલ. શું વાંચવાનું? ફેક્ટોરિયલ. અને એનું ગુજરાતી થાય ક્રમગુણિત. આ ઇંગ્લિશ શબ્દ છે ફેક્ટોરિયલ, જેને ગુજરાતીમાં બોલાય ક્રમગુણિત. ક્રમગુણિત એટલે ક્રમનો ગુણાકાર. ક્રમગુણિત એટલે ક્રમનો ગુણાકાર. દાખલા તરીકે આવું બોલવું કે ભાઈ 5 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ તો આના બરાબર. હવે 5 ફેક્ટોરિયલ એટલે 5 નથી, 5 ક્રમગુણિત છે. ફેક્ટોરિયલ એટલે ક્રમગુણિત. 5 ક્રમગુણિત છે એટલે 5 ક્રમનો ગુણાકાર છે. એટલે 5 ફેક્ટોરિયલ એટલે 5 ક્રમગુણિત. 5 ક્રમગુણિત એટલે 5 ક્રમનો ગુણાકાર. 5 ફેક્ટોરિયલ એટલે ટૂંકમાં એક એક ક્રમ ઓછો 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 કરતું જવાનું, 1 સુધી જવાનું, એને ફેક્ટોરિયલ કહેવાય. 5 ફેક્ટોરિયલ એટલે 5 થી 1 ક્રમનો ગુણાકાર. તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1, 1 સુધી જવાનું. પછી ગુણ્યા 0 ના કરતો પાછા, નકર બધું 0 થઈ જાય. જો ગુણ્યા 0 કરો ને તો જવાબ 0 આવી જાય.
કેમ તો બધાનો ગુણાકાર થતા 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 0 સુધી જાઓ તો 0 થઈ જાય ને, એટલે 0 સુધી નથી કહેતો, એક ક્રમ સુધી જવાનું. ટૂંકમાં એક એક ક્રમ ઘટતા 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 એક સુધી જાઓ એને કહેવાય ક્રમ ગુણિત, મતલબ ફેક્ટોરિયલ. તો 5 ફેક્ટોરિયલ એટલે 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 અને એનો જવાબ 120 હોય. એટલે 5 આ બધાનો ગુણાકાર કર્યો, 5 4 20, 20 ગુણ્યા 3 60, 60 ગુણ્યા 2 120. એટલે ફેક્ટોરિયલ એટલે ક્રમનો ગુણાકાર કરવાનો. માનો કે આવું કીધું હોય 4 ફેક્ટોરિયલ, એટલે હવે ખબર પડી ગઈ 4 થી એક ક્રમ સુધીનો ગુણાકાર 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 મતલબ આવે 4 3 12 દૂ 24. તો 4 ફેક્ટોરિયલ એટલે 24 થાય. માનો કે એવું કીધું હોય 2 ફેક્ટોરિયલ, તો 2 થી એક ક્રમ સુધીનો ગુણાકાર 2 ગુણ્યા 1, તો એનો જવાબ આવે 2. માનો કે 1 ફેક્ટોરિયલ કીધું હોય, 1 ફેક્ટોરિયલ 1 થી 1 સુધીનો ગુણાકાર, 1 થી 1 સુધીનો ગુણાકાર, 2 થી 1 સુધી, 4 થી 1 સુધી, 5 થી 1 સુધી, તો આ 1 થી 1 સુધી. તો 1 થી 1 સુધીનો ગુણાકાર એટલે 1 જ આવે. એટલે 1 ફેક્ટોરિયલ એટલે 1 થાય. માનો કે 0 ફેક્ટોરિયલ હોય, જોજો ધ્યાન આપજો આના ઉપર, 0 ફેક્ટોરિયલ હોય આમ તો 0 થી 1 સુધીનો ગુણાકાર એવું થાય ને, પણ તો પાછું 0 થઈ જાય. એટલે 0 ફેક્ટોરિયલ, જો 0 હોય તો એને 0 કહેવાય, પણ આ 0 નથી, 0 ફેક્ટોરિયલ છે. અને 0 ફેક્ટોરિયલ એટલે કેટલા થાય? 1. કેમ તો પહેલા એક જ ક્રમનો ગુણાકાર અને પહેલો ક્રમ એટલે એક જ હોય. બરાબર. તો 0 ફેક્ટોરિયલ ગમે ત્યારે આવે તો તમે એને 1 સમજો, 0 ના સમજતા. 0 ફેક્ટોરિયલ એટલે 1, 1 ફેક્ટોરિયલ તો પણ 1. પછી તો બધું આવડે જ છે. દાખલા તરીકે 9 ફેક્ટોરિયલ હોય તો 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. ટૂંકમાં જેટલા ફેક્ટોરિયલ ત્યાંથી 1 સુધી જવાનું આપણે, અને બધાનો ગુણાકાર એટલે એની કિંમત આવે. આ ફેક્ટોરિયલ કહેવાય, એને ક્રમ ગુણિત કહેવાય. અને આ નિશાન છે ફેક્ટોરિયલ. રેડી? સમજી ગયા છો? તો આ n ફેક્ટોરિયલ છે. સૂત્રમાં ઉતરો, પાછો કાઢી નાખું આ. તો NPR નું સૂત્ર કયું છે? n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ. NPR નું સૂત્ર કહું છું, NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ. બસ આખા ક્રમચય માટે આ એક જ સૂત્ર યાદ રાખવાનું. આખા ક્રમચયની ગણતરી કરવી હોય તો આ એક જ સૂત્ર આપણે યાદ રાખવાનું કે NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ. આ સૂત્ર દ્વારા આપણે ક્રમચયની ગોઠવણી કરી શકીએ. ઓકે, હવે એક જ સૂત્ર યાદ રાખવાનું છે અને આ સૂત્ર પર આધારિત એક દાખલો સમજાવું. પહેલા હું તમને કુલ પ્રકાર કેટલા થાય પહેલા સૂત્રની રીતે સમજાવું છું અને પછી એક શોર્ટકટ આપી દઉં. પછી આપણે સૂત્ર દર વખતે નહીં વાપરીએ, બે દાખલા પૂરતું વપરાવું, 1 કે 2 દાખલા ગણીએ અને પછી ડાયરેક્ટ શોર્ટકટમાં જઉં છું. બરાબર? દાખલા તરીકે એમના મારી દાખલા લઉં છું, એક્ઝામ્પલ. બરાબર? પહેલો ગમે તે મારી રીતે લઉં છું રકમ. માનો કે આવું કીધું છે આપણને કે 10p2 એટલે 10 માંથી 2 વસ્તુને ગોઠવવાના પ્રકાર. 10p2 એટલે 10 માંથી 2 ને ગોઠવવાના પ્રકાર. તો પહેલા તો આના બરાબર સૂત્ર પ્રમાણે આવું લખી દેવાય કે NPR. એટલે n બરાબર કેટલા? 10 અને r બરાબર કેટલા? 2. અને હવે NPR નું સૂત્ર મૂકી દઉં કે n ફેક્ટોરિયલ છેદમાં n - r ફેક્ટોરિયલ. n ની જગ્યાએ 10, r ની જગ્યાએ 2. કિંમત મૂકી દઉં તો NPR મેળવવા માટે અહીંયા મૂકી દઉં 10 ફેક્ટોરિયલ
છેદમાં કૌંસમાં 10 માઇનસ 2 ફેક્ટોરિયલ n ની જગ્યાએ 10 મૂકવું અને r ની જગ્યાએ 2 તો n ની જગ્યાએ 10 ફેક્ટોરિયલ n ની જગ્યાએ 10 r ની જગ્યાએ 2 12 ફેક્ટોરિયલ અહીંયા n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ રેડી હવે 10 ફેક્ટોરિયલ માં 10 ફેક્ટોરિયલ છેદમાં 10 માઇનસ 2 એટલે 8 ફેક્ટોરિયલ હવે સાંભળજો આમ તો આનો મીનિંગ આવો થાય પહેલા મીનિંગ પ્રમાણે સમજાવું કે 10 થી 1 સુધીનો ગુણાકાર કરવો પડે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 7 6 5 4 3 2 1 આવું થાય અને છેદમાં 8 ફેક્ટોરિયલ 8 ફેક્ટોરિયલ એટલે 8 થી 1 સુધીનો ગુણાકાર આવું થાય 7 6 5 4 3 2 1 10 ફેક્ટોરિયલ એટલે 10 થી 1 સુધી 8 ફેક્ટોરિયલ એટલે 8 થી 1 સુધી બરાબર અને હવે તમે જોઈ શકો આ બધું ઉડી જવાનું 8 8 ઉડે 7 6 5 4 3 2 1 તો પછી વધે કેટલા તો 9 ગુણ્યા 10 એટલે 90 તો 10 માંથી બે વસ્તુને ગોઠવવાના પ્રકાર આપણને 90 મળે પણ સાંભળો આવું નહીં કરીએ આપણે કેમ તો આ તો સારું 10 ફેક્ટોરિયલ હતા એટલે 10 થી 1 સુધી જવામાં બહુ વાર ના લાગે પણ માનો કે 10 ની જગ્યાએ 500 ફેક્ટોરિયલ હોય તો આ જગ્યાએ 500 ફેક્ટોરિયલ હોય તો 500 થી 1 સુધી જવું પડે તો કેટલું બધું લખવું પડે લખતા લખતા થાકી જઈએ 500 499 498 આમ જતા 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 1 સુધી અને એમાં વચ્ચે વાંચું ભૂલી જઈએ કારણ કે સીધા એકડા આવડે ઊંધા એકડા ના આવડે કે ભૂલી જવાય આ તો ઊંધી એકડી છે આ શું છે બધું ઊંધી એકડી ઊંધા એકડાઓ છે એટલે કદાચ ભૂલીએ જઈએ આ તો 10 હતા એટલે બહુ વાંધો નહીં બાકી 50 હોય 200 હોય 500 હોય તો 1 સુધી જવું પડે કેટલા બધા લખવાના અને પાછું મેં કીધું ભૂલ પડે ઊંધા એકડામાં તો એટલા માટે આવું નહીં કરે કારણ કે લખી પાછા ઉડાડવાના છે જુઓ તમે આ બધું લખી પાછું ઉડાડી દીધું આ શું કર્યું લખી અને પાછા છેદમાં લખીને ઉડાડી દીધા હવે લખીને ઉડાડવા એના કરતા સીધા મનમાં બોલીને જ ઉડાડી દેવાના લખીને ઉડાડવા જ છે તો ભાઈ શું કામ લખવા એટલા બધા નહીં લખવાના એટલે સાંભળો હવે ડાયરેક્ટ આવું નહીં કરીએ આપણે કારણ કે મેં કીધું એટલું બધું લખવા ના રહેવાય શું કરવાનું તો 10 ફેક્ટોરિયલ છેદમાં 8 ફેક્ટોરિયલ બરાબર તો 10 માંથી આપણે એક એક ઓછા કરવાના 10 માંથી એક એક ઓછા કરવાના પછી 1 સુધી નહીં જતું રહેવાનું અહીંયા જોઈ લેવાનું જેટલા હોય ત્યાં સુધી જ જવાનું આ કેટલા છે 8 ફેક્ટોરિયલ તો 8 સુધી જ જવાનું તો આવું કહું છું કે આ 10 માંથી એક એક ઓછા કરો 8 સુધી એટલે 10 ગુણ્યા 9 ગુણ્યા 8 આવી ગયા તો હવે લખી દેવાનું 8 ફેક્ટોરિયલ 10 માંથી એક એક ઓછા કરવાના 8 આવી જાય ત્યાં સુધી અને પછી 8 ફેક્ટોરિયલ એટલે આ ફેક્ટોરિયલ એટલે તમે એને કહો છો આ 8 નથી 8 ફેક્ટોરિયલ છે એટલે 8 થી 1 સુધીનો ગુણાકાર છે 8 નથી આ શું છે 8 ફેક્ટોરિયલ એટલે 8 થી 1 સુધી લખ્યા છે કે 8 7 6 સમજી ગયા 8 ફેક્ટોરિયલ એટલે 8 થી 1 સુધી તમે કહેવા માંગો છો અને છેદમાં પણ કેટલા તો આ 8 ફેક્ટોરિયલ હવે આ 8 ફેક્ટોરિયલ ઉડી જાય તો પછી 9 ગુણ્યા 10 એટલે સીધો જવાબ કેટલો આવી જાય 90 તો આવી રીતે આટલું બધું લખવા રહેવાય નહીં સમજી ગયા છો બીજી પણ એકાદી રકમ હજુ લઈએ આપણી જાતે લઈએ પણ સૂત્ર પ્રમાણે જોઈએ પછી શોર્ટકટ સમજાવો બરાબર માનો કે આપણે આવું કીધું છે 8p3 અને એવું વંચા કે 8 માંથી 3 વસ્તુને ગોઠવવાના પ્રકાર 8 માંથી 3 વસ્તુને ગોઠવવાના પ્રકાર એને કહેવાય 8p3 એટલે 8 માંથી 3 વસ્તુને ગોઠવવાના પ્રકાર આને કહેવાય NPR n ની જગ્યાએ 8 અને p ની જગ્યાએ r ની જગ્યાએ 3 સૂત્ર મૂકી દઉં n ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ n ની જગ્યાએ મૂકી દેવાના 8 ફેક્ટોરિયલ
n ની કૌંસમાં n ની જગ્યાએ 8 માઈનસ r ની જગ્યાએ 3 ફેક્ટોરિયલ n ની જગ્યાએ 8 છેદમાં 8 માઈનસ 3 ફેક્ટોરિયલ તો 8 ફેક્ટોરિયલ ના 8 ફેક્ટોરિયલ છેદમાં 8 માઈનસ 3 એનો મતલબ 5 ફેક્ટોરિયલ રાઈટ સમજી ગયા છો હવે આમ તો આનો મીનિંગ એવો થાય કે 8 થી 1 સુધી અહીંયા પણ 5 થી 1 સુધી અને પછી બધું ઉડાડવું પડે પણ આવું નથી કરવું લખીને આપણે ઉડાડવા એની કરતા નહીં લખવાના જોજો તો અહીંયા શું કરવાનું 8 માંથી એક એક ઓછા કરવાના પણ 5 આવે ત્યાં સુધી 8 માંથી ઓછા કરતા જવાના પણ 5 આવે ત્યાં સુધી એટલે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 પણ 5 ફેક્ટોરિયલ બતાવી દેવાનું એટલે તમે બોલો છો કે 5 થી 1 સુધી છે અને છેદમાં પણ 5 ફેક્ટોરિયલ આ 5 ફેક્ટોરિયલ ઉડી જાય તો 8 ગુણ્યા 7 ગુણ્યા 6 8 સીતા 56 અને 56 ગુણ્યા 6 તો 6 6 36 3 6 5 33 ને 3 33 336 એ આની કિંમત બને 336 તો આવી રીતે બાળકો આ બે બાબતો મેં તમને સૂત્ર દ્વારા સમજાવી બરાબર આ બંને સૂત્ર દ્વારા સમજાયું પણ હવે દર વખતે આવું સૂત્ર મૂકીને ગણવું હોય તો મારી ના નથી ગણાય તમને કંઈ વાંધો ના હોય તો મને કોઈ વાંધો નથી આ રીતે પણ ગણાય પણ હવે ડાયરેક્ટ શોર્ટકટમાં હું તમને સમજાવતો જાઉં અને આપણે શોર્ટકટનો જ ઉપયોગ કરીશું આપણે આવું બધું લખવા નહીં રહીએ તો એ શોર્ટકટ દ્વારા હું તમને સમજાવતો જાઉં અથવા ગણાવતો જાઉં બરાબર એમાં પણ એક એક્ઝામ્પલ મારી સાથે જ લો માનો કે આ જ લઈ લો એટલે તમને ખ્યાલ આવી જાય વધારે ખાલી એવું હોય તો બદલી દઉં રકમ 9p2 કરી નાખું આમાં 10p2 હતું હું 9p2 કરી નાખું પણ હવે સાંભળજો આ સૂત્ર મૂકીને નથી ગણાવતો આ રીતે અને આપણે પણ સૂત્ર નહીં મૂકીએ આ રીતે ગણવું હોય તો મેં કીધું કોઈ જ ના નથી પણ ડાયરેક્ટ શોર્ટકટ સમજાવતો જાઉં બે વેલિડ છે આ રીતે ગણો કે આ રીતે હવે 9p2 એનો મતલબ સીધો આપણે એવો કરવાનો સૂત્ર નથી મૂકતો સીધું આપણે એવું કરી દેવાનું 9p2 એટલે અહીંયા મૂકી દેવાના 9 ફેક્ટોરિયલ અહીંયા 9 માઈનસ 2 ફેક્ટોરિયલ સૂત્ર નહીં મૂકવાનું 9p2 એટલે 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઈનસ 2 ફેક્ટોરિયલ આના બરાબર જોઈએ તો 9 ફેક્ટોરિયલ છેદમાં 9 માઈનસ 2 એટલે 7 ફેક્ટોરિયલ 9 માઈનસ 2 એટલે 7 ફેક્ટોરિયલ અને હવે આમ તો 9 થી 1 સુધી 7 થી 1 સુધી પછી લખીને બધા ઉડાડવાના પણ એવું નથી કરતા આપણે 9 માંથી એક એક ઓછા કરો 7 સુધી 9 માંથી એક એક ઓછા કરો 7 સુધી 9 ગુણ્યા 8 ગુણ્યા 7 આવી ગયા તો 7 ફેક્ટોરિયલ છેદમાં 7 ફેક્ટોરિયલ 7 ફેક્ટોરિયલ ઉડી જાય તો 8 9 72 આ રીતે મળે ખ્યાલ આવતો હશે તમને અથવા આ જ દાખલો બીજી પાછી શોર્ટકટ બતાવી દઉં આ જ દાખલો આ રીતે ગણવો હોય તોય ગણાય આ રીતે ગણો તો આમાં ખાલી સૂત્ર મૂક્યું છે આમાં મેં ખાલી સૂત્ર કાઢી નાખ્યું આમાં સૂત્ર મૂકીને ગણ્યું આમાં સૂત્ર નથી મૂક્યું સીધું સૂત્રમાં કિંમત મૂકી અને આ રીતે ન ગણવું હોય તો અથવા પાછો કહી દઉં જો કે 9p2 એ જ રકમ રાખો બરાબર 9p2 આમાં સૂત્ર મૂકી અને પછી ગણ્યો હતો આમાં સૂત્ર નહોતું મૂક્યું સીધું કિંમત મૂકી અને હવે આમાં કિંમતે નથી મૂકતો જુઓ કિંમતે નહીં સીધું ગુણાકાર ઉપર જતો રહો સીધો જવાબનો સ્ટેપ લાવી દો તો આનો મીનિંગ એવો થાય 9 થી ચાલુ કરો 9 થી ચાલુ કરો પણ બે સ્ટેપ જો તો બે સુધી નથી કહેતો એવું નથી કહેતો 9 થી ચાલુ કરો બે સુધી નથી કહેતો 9 થી ચાલુ કરો બે સ્ટેપ એટલે બે પગથિયા બે કિંમત સુધી જાઓ બે સ્ટેપ જ જાઓ ક્યાંથી તો 9 થી તો 9 થી બે સ્ટેપ એટલે આ 9 પછી ગુણ્યા 8 તો આ 9 પહેલું સ્ટેપ ને 8 બીજું સ્ટેપ બે સ્ટેપ જવાનું
9 થી 2 સ્ટેપ તો 2 સ્ટેપ 8 9 સીધો જવાબ આવી જાય 72. તમે જોઈ શકો સીધો જવાબ 72. એકદમ શોર્ટકટ. આમાં સૂત્ર મૂકીને ગણતા હતા, આમાં ડાયરેક્ટ સૂત્રમાં કિંમત મુકાઈ અને આમાં કઈ જ નહીં, સીધું જવાબ છે. સીધું છેલ્લું સ્ટેપ. આ પણ જોઈ લેજો. આ પણ જોઈ લો રકમ. આ ત્રીજો હતો. માનો કે આ ત્રીજો હતો. ત્રીજો અથવા ત્રીજો પછી ચોથો. આ જ રકમ રાખો શોર્ટકટમાં સીધું આવી જાય. 10p2 10p2 સમજી ગયા તમે? આ દાખલો 90 જવાબ આવે. કેમ? તો 10 થી ચાલુ કરો, 2 સ્ટેપ, 2 સુધી નહીં હો, 2 સ્ટેપ. 10 થી 2 સ્ટેપ એટલે 10 ગુણ્યા 9. 10 થી ચાલુ કરો, 2 સ્ટેપ, પહેલું સ્ટેપ ને બીજું સ્ટેપ, તો થઈ જાય 90. આવી ગયા. આ પણ જોઈ લઈએ. 8p3 હતા, પાંચમો નંબર આપ્યો. 8p3 8 માંથી 3 વસ્તુને ગોઠવવાની છે. 8p3 જવાબ ખબર છે 336 થાય. ડાયરેક્ટ આ સૂત્ર પ્રમાણે ગણ્યું તો ડાયરેક્ટ આવે. 8 થી ચાલુ કરો, 3 સ્ટેપ, 3 સુધી નહીં હો, 3 સ્ટેપ. 8 થી 3 સ્ટેપ, 8 થી 3 સ્ટેપ, 8 ગુણ્યા 7 ગુણ્યા 6, તો 8 થી પહેલું સ્ટેપ, બીજું સ્ટેપ ને ત્રીજું સ્ટેપ, અને ત્રણેયનો ગુણાકાર કરો તો 336. રાઈટ? તો હવે 3 માંથી તમે કોઈ બી રીત તમને જે અનુકૂળ આવે એનો ઉપયોગ કરી શકો. જો સૂત્ર દ્વારા ગણવું હોય તોય મારી ના નથી, અને ડાયરેક્ટ એમનામ ગણવું હોય તોય ના નથી. બરાબર? આવી રીતે. તો બાળકો આજના દિવસે હું આટલું કામ લેવા દઉં. બાકીની વાત આપણે નેક્સ્ટ આવતા લેક્ચરમાં જોઈશું. બરાબર? બહુ અગત્યના ચેપ્ટરો છે, ધ્યાનથી પણ જોવા. બાકીની વાત આવતા લેક્ચરમાં રાખશું.